આજે પણ આપણે ચેપ્ટર નંબર 1 વીજભાર અને ક્ષેત્રોમાં આવતા જે ટોપિકો છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. આપણા મુખ્ય ટોપિકો વીજભાર, વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ફ્લક્સ છે. તો એના પર આધારિત આપણે અહીં એમસીક્યુની ચર્ચાઓ કરીએ. એમસીક્યુ નંબર 31. ત્રણ નાના ગોળાઓ કે જેમના દરેક પર ધન વીજભાર ક્યુ છે તેમને આર ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર એવી રીતે મૂકેલા છે કે જેથી તેઓ સમબાજુ ત્રિકોણ બનાવે. આથી આ વર્તુળના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? હવે તમે અહીં એક આકૃતિ જોઈ રહ્યા છો. એ આકૃતિમાં જે ત્રણ નાના ગોળા છે જેના ઉપરનો વિદ્યુતભાર ક્યુ છે અને આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર પરિઘ પર એવી રીતે મૂકેલા છે, એટલે કે ધારો કે અહીં એ બી અને જો સી વિચારીએ કે જે સમબાજુ ત્રિકોણ બનાવે, એટલે કે અહીં આ બાજુ અને આ બાજુ એક સરખી બાજુ થશે અને અહીં જે વીજભાર છે એ ક્યુ છે, અહીં પણ ક્યુ વીજભાર છે અને અહીં પણ ક્યુ વીજભાર છે. હવે આ જે કેન્દ્ર છે એ કેન્દ્ર પાસે જો અહીં વિચાર કરીએ તો આ એ પરના જે વિદ્યુતભાર ક્યુ છે એના લીધે અહીં ઓ પાસે નું જે વિદ્યુત ક્ષેત્ર એ નીચેની તરફ હશે. આ રીતે. એ જ રીતે અહીં બી છે તો એનું વિદ્યુત ક્ષેત્ર છે તે આ દિશામાં હશે, જેને આપણે ઈબી કહીશું. અહીંયા એ પરના વિદ્યુત ભારને લીધે અહીં વિદ્યુત ક્ષેત્રને ઈએ કહીએ અને સી પરના વિદ્યુત ભાર ક્યુને લીધે ઓ અથવા તો આ કેન્દ્ર જે છે એના પાસેનું વિદ્યુત ક્ષેત્રને આપણે ઈસી કહીશું. તો આ રીતે અહીં જો આપણે ત્રણ વિદ્યુત ક્ષેત્ર અહીં મળે છે, એ દરેકના મૂલ્ય એક સરખા હશે અને તે ઈએ ઇઝ ઇક્વલ ટુ ઈબી ઇઝ ઇક્વલ ટુ ઈસી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થશે, જ્યાં આર સ્ક્વેર આર એ થી આ ઓ સુધીનું અંતર, બી થી ઓ સુધીનું અંતર અને સી થી ઓ સુધીનું અંતર હશે. પરંતુ તમે જોઈ શકો છો અહીં કે આકૃતિ પરથી જોઈ શકાય છે કે ઈએ, ઈબી અને ઈસી એ દરેક વચ્ચેનો જે કોણ છે, એટલે કે ઈએ અને ઈબી વચ્ચે, ઈબી અને ઈસી વચ્ચે અને ઈસી અને ઈએ વચ્ચે 120 ડિગ્રીનો કોણ બનાવે છે. માટે સદિશના ત્રિકોણના નિયમ મુજબ જો આપણે સરવાળો કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. કારણ કે આ દરેક વચ્ચે જો ખૂણો 120 જો હોય તો અહીં તમે જોઈ શકો છો કે આ બે, ધારો કે આ ઈબી અને આ ઈસી છે, એમનું પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફની થશે અને એની વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનો ઈએ સદિશ છે. માટે આ બેનું પરિણામી એ આ ત્રીજાને સમતોલે છે અને તેથી અહીં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. માટે અહીં આપણને જે ડી ઓપ્શન આપેલ છે શૂન્ય. માટે આ જે આ એમસીક્યુ 31 છે એનો આન્સર ઇઝ ડી અને એ શૂન્ય છે. હવે એમસીક્યુ નંબર 32. 20 માઇક્રોકુલમ અને 80 માઇક્રોકુલમના બે બિંદુવત વીજભારો એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા છે. તો બંને વીજભારોને જોડતી રેખા પર 20 માઇક્રોકુલમ વિદ્યુતભારથી કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે?
તો અહીં આપણે તમે જોઈ શકો છો અહીંયા 20 અને અહીંયા 80 માઇક્રોકુલમ બે વીજભાર, આને Q1 કહીએ, અહીંયા Q2 કહી દઈએ. એ બે વીજભાર આપેલા છે. એને જોડતી રેખા પર અહીં બિંદુ C પાસે, ધારો કે કોઈ એક બિંદુ C છે, જે બિંદુ પાસે અહીં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. હવે આ જે સી બિંદુ છે એ સી બિંદુ ધારો કે આ 20 માઇક્રોકુલમ છે તેનાથી x અંતરે થાય. તો અહીં A અને B વચ્ચેનું અંતર જે આપેલ છે તે 10 સેન્ટીમીટર છે, માટે 0.1 મીટર થશે. માટે અહીં x જો હોય અને આ જો 0.1 મીટર હોય તો અહીં 0.1 માઇનસ x મીટર જેટલું થશે. એટલે પહેલા ધારી લઈએ કે ધારો કે 20 માઇક્રોકુલમના વીજભારથી અહીં x અંતરે બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે. માટે E1 ઇઝ ઇક્વલ ટુ E2 થશે. માટે k Q1 ડિવાઇડેડ બાય R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k Q2 ડિવાઇડેડ બાય R2 સ્ક્વેર. અહીં k કેન્સલ આઉટ થશે. અહીં Q1 ઇઝ ઇક્વલ ટુ 20 માઇક્રોકુલમ, માટે 20 ઇન્ટુ 10⁻6 ડિવાઇડેડ બાય R1 એટલે x, માટે R1 સ્ક્વેર એટલે x સ્ક્વેર થયું. સો ઇઝ ઇક્વલ ટુ અહીં Q2 ઇઝ ઇક્વલ ટુ 80 માઇક્રોકુલમ, સો 80 ઇન્ટુ 10⁻6 ડિવાઇડેડ બાય અહીં C થી B નું અંતર એ 0.1 માઇનસ એક્સ, સો 0.1 માઇનસ એક્સ હોલ સ્ક્વેર થયું. અહીં 10⁻6 અને આ તરફ 10⁻6 કેન્સલ આઉટ થયા. અહીંયા 20 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 80 થશે, માટે અહીં 4 લખાશે. માટે અહીં 1/x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં 4 ડિવાઇડેડ બાય 0.1 માઇનસ એક્સ હોલ સ્ક્વેર થયો. માટે વર્ગમૂળ લઈએ તો 1/x ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય 0.1 માઇનસ એક્સ થશે. હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ તો માટે 0.1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x થશે. એક્સને આ તરફ લઈએ માટે 3x ઇઝ ઇક્વલ ટુ 0.1 થયું. માટે x ઇઝ ઇક્વલ ટુ 0.1 ડિવાઇડેડ બાય 3 થયો. માટે x ઇઝ ઇક્વલ ટુ 0.033 મીટર થયો. તો આ જે x ઇઝ ઇક્વલ ટુ 0.033 મીટર છે એ અહીં આ જે બિંદુ A પરના વિદ્યુતભાર 20 માઇક્રોકુલમથી અહીં બિંદુ C સુધીનું અંતર કે જ્યાં અહીં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. અહીં ઓપ્શન ડી આપેલ છે. માટે MCQ 32 આન્સર ઇઝ ડી 0.033 મીટર જેટલું થશે. હવે MCQ 33 L લંબાઈના સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ પર Q, Q અને -2Q વિદ્યુતભાર મૂકેલ છે. તો તંત્રની ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય ખાલી જગ્યા થશે. હવે આપણે ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આગળ જોઈ. એમાં બે પરિમિત અંતરે રહેલા વિજાતીય સમાન મૂલ્યના વીજભારોથી બનતી રચનાને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ. અહીં એક સમબાજુ ત્રિકોણ આપેલ છે કે જેની લંબાઈ L છે. હવે એના શિરોબિંદુ ઉપર અહીં A ઉપર +q વીજભાર છે, B પર પણ +q વીજભાર છે અને C પર અહીં -2q વીજભાર છે.
હવે જો આ ત્રણ વીજભાર જે દેખાય છે એનું બનેલું જે તંત્ર છે એમાં અહીં -2 ક્યુ એટલે કે -q અને બીજું એક -q, આમ બે -q વીજભારનો સરવાળો છે. માટે જો આપણે વિચારીએ અહીં તો અહીં બે ડાયપોલ છે. એક તો અહીં -q થી +q, એક આ CA તરફનો એક ડાયપોલ બનશે. એનું ડાયપોલ મોમેન્ટ ધારો કે P1 સદિશ લખી દઈએ. બીજો C થી B તરફનો એક ડાયપોલ બનશે, જેની દિશા ડાયપોલ મોમેન્ટની દિશા એ C થી B તરફની હશે, જેને આપણે અહીં P2 કહીએ. તો સદિશના સરવાળાની રીત પ્રમાણે અહીં P1 પ્લસ P2 સદિશ ઇઝ ઇક્વલ ટુ તંત્રની ડાયપોલ મોમેન્ટ P થશે. P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. હવે સમબાજુ ત્રિકોણ છે માટે આ જે P1 સદિશ અને P2 સદિશ વચ્ચેનો ખૂણો એ 60 ડિગ્રીનો થશે. માટે એનું મૂલ્ય P ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ P1 સ્ક્વેર પ્લસ P2 સ્ક્વેર પ્લસ 2P1 P2 cos 60 થશે. સો P1 ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ L, જ્યાં L એ સમબાજુ ત્રિકોણ જે છે એની લંબાઈ છે. માટે Q ઇન્ટુ L એટલે P થવાનું. P1માં પણ એટલું જ છે, P2 પણ QL જેટલું જ છે, પ્લસ 2 ટાઈમ્સ અહીં QL ઇન્ટુ QL ઇન્ટુ cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2. માટે 2 અને 2 અહીં કેન્સલ આઉટ થશે. માટે અહીં અંડરરૂટ 3 ટાઈમ્સ QL હોલ સ્ક્વેર થયું. અહીં જો આપણે વર્ગ કરી દઈએ એટલે કે QLનો વર્ગ જો નું વર્ગમૂળ લઈએ તો P ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ જે 3 છે ઇન્ટુ QL જેટલું થશે. તો અહીં આપણા પાસે જે MCQ નંબર 33 છે એનો જે આન્સર છે કે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય, તંત્રની ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય P ઇઝ ઇક્વલ ટુ √3 QL જેટલું થશે, જે અહીં ઓપ્શન ડી આપેલ છે. માટે MCQ 33 આન્સર ઇઝ ડી, √3 QL જેટલું થશે. હવે ક્વેશ્ચન અહીં 34, એક વિદ્યુત ડાયપોલની અક્ષ પર એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર EA છે. તેટલા જ અંતરે તેની વિષુવ રેખા પર, અહીં અક્ષ પર છે, અહીં વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર E હોય તો ખાલી જગ્યા. હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય EA ઇઝ ઇક્વલ ટુ 2kp ડિવાઇડેડ બાય r³ જેટલું હોય છે. માટે ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીં EE લખીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં kp ડિવાઇડેડ બાય r³ જ થશે. અહીં આપણે મૂલ્ય લીધેલ છે. માટે જો આ EA અને EE નો જો આપણે ગુણોત્તર લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 2kp બાય r³ ડિવાઇડેડ બાય kp બાય r³ થશે. માટે EA ઇઝ ઇક્વલ ટુ 2EE થશે, કારણ કે અહીં 2 રહી જશે. માટે EA ઇઝ ઇક્વલ ટુ 2EE થશે. એટલે કે અક્ષ પર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એટલા જ અંતરે વિષુવ રેખા પર જે વિદ્યુત ક્ષેત્ર હોય એના કરતાં બમણું થશે. એટલે અક્ષ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા વિષુવ રેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતાં 2 ગણું છે, જે અહીં ઓપ્શન એ દર્શાવેલ છે. EA ઇઝ ઇક્વલ ટુ 2EE, ઓપ્શન એ. માટે MCQ 34 આન્સર ઇઝ A, EA ઇઝ ઇક્વલ ટુ 2E સ્મોલ e.
MCQ 35 વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E અને અંતર r સાથે E is proportional to r raised to n અનુસાર બદલાય છે, જ્યાં n બરાબર ખાલી જગ્યા. હવે ડાયપોલને કારણે છે તો આપણે અહીં ડાયપોલના વિશે ડાયપોલની અક્ષ પર નું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જાણીએ છીએ. ધારો કે એને ER કહીએ તો ER ઇઝ ઇક્વલ ટુ 2kp ડિવાઇડેડ બાય r ક્યુબ થશે. માટે E ઇઝ પ્રપોઝનલ ટુ r રેઝ ટુ -3 થયું. એ જ રીતે જો ડાયપોલની વિષુવ રેખા પર જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લઈએ તો ER ઇઝ ઇક્વલ ટુ kp ડિવાઇડેડ બાય r ક્યુબ ઇમ્પ્લાઇઝ કરીએ તો E ઇઝ પ્રપોઝનલ ટુ r રેઝ ટુ -3. માટે અહીં તમે જોઈ શકો છો આ સમીકરણ સાથે જો સરખાવીએ તો E ઇઝ પ્રપોઝનલ ટુ r રેઝ ટુ -3 માટે n ઇઝ ઇક્વલ ટુ -3 થશે, જે અહીં ઓપ્શન ડી દર્શાવેલ છે. માટે MCQ 35 આન્સર ઇઝ ડી -3 થશે. MCQ 36 સ્મોલ ક્યુ મૂલ્યના સમાન 3 ધન વીજભારોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસના 3 ખૂણાઓ પર મૂકેલ છે. ચોરસના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા. હવે અહીં એક ચોરસ દર્શાવેલ છે, તમે જોઈ શકો છો અહીં ક્યુ A B C અને D. અહીં A પર સ્મોલ ક્યુ મૂકેલ છે, D પર સ્મોલ ક્યુ છે અને C બિંદુ પર બી સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. હવે આ જે ચોરસ છે એનું કેન્દ્ર O થયું, એટલે કે A થી O નું અંતર, B થી O નું અંતર, D થી O નું અંતર અને C થી O નું અંતર સરખું રહેશે. જે R જો આપણે ધારી લઈએ તો R બરાબર જો આપણે અહીં AC લઈએ તો આ એક કાટકોણ ત્રિકોણ બને ADC, એક કાટકોણ ત્રિકોણ થાય. અને જો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીએ તો A² પ્લસ A² ઇઝ ઇક્વલ ટુ અહીં AC² થાય. માટે AC² ઇઝ ઇક્વલ ટુ 2A² થશે અને માટે અહીં AC ઇઝ ઇક્વલ ટુ એટલે કે આ વિકર્ણ છે એની લંબાઈ AC ઇઝ ઇક્વલ ટુ √2a થશે. પરંતુ અહીં કેન્દ્ર પરથી, કારણ કે વિકર્ણો એકબીજાને દુભાગે છે, માટે અહીં જો R લેવું હોય તો R બરાબર √2a ડિવાઇડેડ બાય 2 થયું. માટે R ઇઝ ઇક્વલ ટુ a બાય √2 લખાશે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ વીજભારો બધા એક સમાન છે. માટે આ વીજભારોને લીધે ધારો કે A ના પરના વિદ્યુતભાર Q ના લીધે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે એની દિશા આ તરફની હશે, આ જે દર્શાવેલ છે આ E એની દિશા થઈ. એ જ રીતે આ Q વીજભારને લીધે અહીં O બિંદુ પાસે ક્ષેત્રની દિશા એટલે આ તરફ, એટલે કે OA તરફની હશે, એ EC દર્શાવેલ છે. હવે બંનેના મૂલ્યો સરખા છે, વીજભારના મૂલ્યો પણ સરખા, અંતર પણ સરખું, માટે EA ઇઝ ઇક્વલ ટુ EB ઇઝ ઇક્વલ ટુ ED થશે. આ પણ અહીં એક સરખું છે. માટે અહીં આ બંનેના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે એકબીજાની અસરને એ નાબૂદ કરશે. હવે D પરનો જે વિદ્યુતભાર પ્લસ Q છે એના લીધે આ O બિંદુ પાસેનું ક્ષેત્ર આ તરફની દિશામાં હશે, OB દિશામાં હશે અને એનું મૂલ્ય એ KQ ડિવાઇડેડ બાય R² જેટલું હશે. એટલે કે આ R અંતર બધી સરખા હશે.
હવે આ ઈડી ને સમતુલે એવું કોઈ બીજું વિદ્યુત ક્ષેત્ર નથી, માટે પરિણામી જે ઓ છે એ ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ચોરસના કેન્દ્ર પર, અહીં ચોરસના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈડી થશે. માટે ઈડી ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R સ્ક્વેર, જ્યાં R બરાબર A ડિવાઇડેડ બાય √2 લખેલ છે. માટે ઈડી ઇઝ ઇક્વલ ટુ KQ બાય A બાય √2 નો હોલ સ્ક્વેર, સો ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય A સ્ક્વેર બાય 2 થશે. આ 2 આપણે ઉપર લઈ લઈએ અને k ની કિંમત મૂકી દઈએ તો 1/4πε0 ઇન્ટુ આ 2 ઉપર થશે એટલે 2q ડિવાઇડેડ બાય A સ્ક્વેર. પણ અહીંયા 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4 થશે, માટે અહીં 1/2πε0 થયું અને ઇન્ટુ q બાય A સ્ક્વેર થાય. માટે ઈડી ઇઝ ઇક્વલ ટુ q ડિવાઇડેડ બાય 2πε0 A સ્ક્વેર, જે અહીં આ ક્વેશ્ચન નંબર 36 નો આન્સર થશે, જે અહીં ઓપ્શન બી છે. માટે અહીં 36 MCQ 36 આન્સર ઇઝ બી, q ડિવાઇડેડ બાય 2πε0 A સ્ક્વેર. હવે MCQ 37, એક ઇલેક્ટ્રોન જેટલો વીજભાર ધરાવતા 10⁻⁵ સેન્ટીમીટર ત્રિજ્યાના પાણીના બૂંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા. હવે જો પાણીના બૂંદને હવામાં જો સ્થિર રાખવું હોય તો એના પર લાગતું જે વજન બળ છે એ એનું વિદ્યુત ક્ષેત્ર ના લીધે લાગતા વિદ્યુત બળ જેટલું થવું જોઈએ. માટે વિદ્યુત બળ ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E, પરંતુ વજન બળ mg છે, માટે આ વિદ્યુત બળ સાથે જો સરખાવી દઈએ તો mg ઇઝ ઇક્વલ ટુ સ્મોલ e ઇન્ટુ કેપિટલ E થશે. માટે કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ mg બાય E થયું. માટે અહીં આપણને g ઇઝ ઇક્વલ ટુ 9.8 આપેલ છે. E ની કિંમત આપણે જાણીએ છીએ 1.6 ઇન્ટુ 10⁻19, કારણ કે અહીં એક ઇલેક્ટ્રોન આપેલ છે પરંતુ m આપેલ નથી. પણ એ જે m છે એ m ની કિંમત જો અહીં આપણે લખી દઈએ તો પાણીની જે ઘનતા એ જો રો ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો રો ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોગ્રામ ડિવાઇડેડ બાય 10⁻6 અહીંયા મીટર ક્યુબ થશે. માટે અહીં રો ઇઝ ઇક્વલ ટુ અહીં -3 10⁻6 અંશમાં થશે તો 10⁻6, માટે રો ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ થયો. હવે રો ઇઝ ઇક્વલ ટુ m બાય વી, માટે અહીં m ઇઝ ઇક્વલ ટુ રો વી લખાશે. માટે વી એટલે વોલ્યુમ થયું. માટે જે પાણીનું બૂંદ છે તેનું કદ અહીં 4/3πr³ થશે ઇન્ટુ રો, અને આ જી તો છે જ અને ઈ પણ. આ બધી કિંમતો જો આપણે મૂકી દઈએ તો આ 4 ઇન્ટુ પાઈની કિંમત 3.14 ઇન્ટુ આરની કિંમત અહીં તમે જોઈ શકો છો 10⁻⁵ સેન્ટીમીટર છે. માટે અહીં 10⁻⁷ મીટર થશે આર. માટે 10⁻⁷ હોલ ક્યુબ થયું. અહીં રો ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે ઇન્ટુ અહીં જી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઇડેડ બાય આ 3
છેદમાં જશે ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 માટે અહીં તમે જોઈ શકો છો કે આ 10⁻19 ને જો આપણે ઉપર લઈ જઈએ અંશમાં તો આ 19 અને આ 3 થયા માટે 22 થશે અને -7 ઇન્ટુ 3 -21 સો અહીં 10⁻21 ઇન્ટુ 10⁻22 થાય તો 10⁻1 રહેશે એટલે કે 10⁻1 રહ્યા અહીં 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 9.8 ડિવાઇડેડ બાય 3 ડિવાઇડેડ બાય 1.6 જો કરીએ તો અહીં E ઇઝ ઇક્વલ ટુ 25.643 ઇન્ટુ 10⁻1 થશે માટે E ઇઝ ઇક્વલ ટુ 256 એ દશાંશ ચિહ્નને જમણી બાજુ જો ખસેડીએ એક સ્ટેપ જો જમણી બાજુ ખસેડીશું તો 10⁻1 થશે માટે 10⁻+1 કેન્સલ આઉટ થશે માટે 256.43 ન્યૂટન પર કુલમ મળે છે માટે અહીં E ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 256 ન્યૂટન પર કુલમ અને એ અહીં ઓપ્શન ડી આપેલ છે માટે MCQ 37 આન્સર ઇઝ ડી 256 ન્યૂટન પર કુલમ થયો. હવે MCQ નંબર 38 એ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ A અને B પર સમાન મૂલ્યના બે વીજભારો Q મૂકેલ છે. બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા. હવે અહીં સમબાજુ ત્રિકોણ આપેલ છે. જો સમબાજુ ત્રિકોણ હશે તો ત્રણે ત્રણ બાજુઓના માપ સરખા એ છે અને અહીં ત્રણેય ખૂણાઓના માપ પણ સરખા 60, 60 અને 60 ડિગ્રી થાય. હવે એ ત્રિકોણ જે સમબાજુ ત્રિકોણ છે તેના A અને B પર સમાન મૂલ્યના બે વીજભારો Q છે એટલે કે અહીં પણ Q છે અને અહીં પણ Q વીજભાર મૂકેલ છે. હવે જો Q વીજભાર હોય તો એના લીધે એ જેટલા અંતરે આવેલા બિંદુ પાસે અહીં C પાસેનું વિદ્યુત ક્ષેત્ર હશે એ અહીં આપણે EA ઇઝ ઇક્વલ ટુ KQ/A² થયું. એ જ રીતે જો અહીં સ્મોલ q જો વીજભાર અહીં પણ હોય તો એના લીધે અહીં C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર અહીંનું મૂલ્ય EB ઇઝ ઇક્વલ ટુ KQ/A² જ થશે. આમ અહીં જો લખવું હોય તો લખી શકાય EA ઇઝ ઇક્વલ ટુ EB ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ અહીં KQ ડિવાઇડેડ બાય A². પરંતુ અહીં આ જે મૂલ્યો બંનેના સરખા છે પરંતુ અહીં આ EA ની દિશા આ છે અને EB ની દિશા આ થશે તો અહીંયા ભૂમિતિ પરથી તમે જોઈ શકો છો કે આ જો 60 ડિગ્રીનો ખૂણો હોય તો આ બે વચ્ચેનો ખૂણો પણ 60 ડિગ્રીનો જ થશે. માટે આ બિંદુ C પર જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો મેળવવું હોય તો એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC લખીએ તો EC ઇઝ ઇક્વલ ટુ EA પ્લસ સદિશ EB થાય અને એનું મૂલ્ય મેળવવું હોય તો C પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ અહીંયા EA² પ્લસ EB² પ્લસ 2EA EB અને cos 60 થશે. અહીં cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2 છે અને EA બરાબર EB બરાબર E લખી દઈએ તો E² પ્લસ E² પ્લસ 2E² ઇન્ટુ cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીં 1/2 આ 2 અને આ 2 કેન્સલ આઉટ થયું માટે E² પ્લસ E² પ્લસ E² ઇઝ ઇક્વલ ટુ અહીં અંડરરૂટ 3E² થશે માટે અહીં E² નું વર્ગમૂળ લઈએ તો E થાય માટે √3 ઇન્ટુ E થાય
પરંતુ આપણે આગળ જોયું તે પ્રમાણે E બરાબર KQ બાય એ સ્ક્વેર થશે, માટે EC ઇઝ ઇક્વલ ટુ √3 KQ ડિવાઇડેડ બાય એ સ્ક્વેર. પણ અહીં કે સ્વરૂપમાં છે. અહીં આપણે જો k ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 લખી દઈએ તો અહીં EC ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ Q ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ એ સ્ક્વેર થશે. તો આ થયું બિંદુ C પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, કે જે અહીં ઓપ્શન C છે. માટે ક્વેશ્ચન અથવા MCQ 38 નો આન્સર એ C છે, √3Q ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ એ સ્ક્વેર. હવે MCQ નંબર 39, કે અનંત લંબાઈના રેખીય વીજભાર વડે 2 સેન્ટીમીટર અંતરે 7.182 ઇન્ટુ 10⁸ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, તો રેખીય વિદ્યુત ભાર ઘનતા ખાલી જગ્યા કુલમ પર મીટર થશે. અહીં અનંત લંબાઈના રેખીય વીજભાર વિતરિત એક તાર આપેલ છે, અને એટલે એ તારથી જો લંબ અંતર r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે જો વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એનું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય 2πε0 ઇન્ટુ r જેટલું થશે. અહીં 2 વડે ઉપર ગુણીએ અને 2 વડે નીચે જો ગુણી દઈએ તો અહીં 2 લેમ્બડા ડિવાઇડેડ બાય 4π, અહીં 2 ઇન્ટુ 2 એટલે 4πε0 ઇન્ટુ r થશે. પરંતુ આપણે 1/4πε0 ઇઝ ઇક્વલ ટુ k લખીએ છીએ, માટે E ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડા ડિવાઇડેડ બાય r થયું. માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ અહીં ER ડિવાઇડેડ બાય 2k થશે. હવે આપેલ જે કિંમતો છે તે લખી દઈએ. અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 7.182 ઇન્ટુ 10⁸ ન્યૂટન પર કુલમ. અહીં R ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર, સો 2 ઇન્ટુ 10⁻² મીટર ડિવાઇડેડ બાય અહીં 2 ઇન્ટુ k ની કિંમત 9 ઇન્ટુ 10⁹. હવે અહીં 10⁻9 છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻², 10⁻9, સો 10⁻11 અને અહીં 10⁸ છે, માટે અહીં આપણને 10⁻³ મળશે. અહીં 7.182 ડિવાઇડેડ બાય આ 2 અને 2 તો કેન્સલ જ છે, ડિવાઇડેડ બાય જો 9 કરી નાખીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.798 ઇન્ટુ 10⁻³ થશે. હવે દશાંશ ચિહ્નને એક સ્ટેપ આ તરફ જમણી બાજુ ખસેડતા અહીં આપણને 10⁻1 મળશે ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 10⁻4 થયા. સોરી, 10⁻4 થયા. અહીં 10⁻³ એન્ડ 10⁻1, સો 10⁻4 થશે. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 7.98 ઇન્ટુ 10⁻4 કુલમ પર મીટર થયો. અહીં ઓપ્શન એ આપેલ છે. માટે MCQ 39 આન્સર ઇઝ A 7.98 ઇન્ટુ 10⁻4 કુલમ પર મીટર જેટલું થશે. MCQ 40, મુક્ત અવકાશમાં Q1 ઇઝ ઇક્વલ ટુ -14 નેનો કુલમ,
Q2 is equal to 78.85 નેનોકુલમ અને Q3 is equal to -56 નેનોકુલમ. વિદ્યુત ભારો ધરાવતા ગાઉસિયન પોસ્ટ એ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો બે ગાઉસિયન પોસ્ટ બતાવેલ છે. એક ગાઉસિયન પોસ્ટ એ છે, એની અંદર એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ માંગેલ છે. એની અંદર બીજું ગાઉસિયન પોસ્ટ બી છે અને એ ગાઉસિયન પોસ્ટમાં જે વીજભારો છે તે Q1, Q2 અને Q3 છે. આપણે ગોસની થિયરી, ગોસના નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે જે પૃષ્ઠ છે, ગાઉસિયન પૃષ્ઠ છે, એમાં ઘેરાતું જે વિદ્યુત ભાર છે એ અહીં Q1, Q2 અને Q3 થશે. અને તેથી આપણે 3 નો જો સરવાળો કરીએ, અહીં Q1 માઇનસ છે, Q2 પ્લસ છે અને Q3 પણ માઇનસ વિદ્યુત ભાર છે. માટે ગાઉસિયન પોસ્ટ એ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર સિગ્મા Q is equal to Q1 plus Q2 plus Q3 થશે. સો is equal to -14 પ્લસ અહીં 78.85 minus 56 નેનોકુલમ. સો is equal to 8.85 નેનોકુલમ થશે. માટે સિગ્મા Q is equal to 8.85 into 10⁻⁹ કુલમ થયું. માટે પૃષ્ઠ એ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ phi is equal to sigma Q divided by epsilon 0. So is equal to 8.85 into 10⁻⁹ divided by અહીં epsilon 0 ની કિંમત ઉમેરી દઈએ તો 8.85 into 10⁻12. અહીં 8.85 કેન્સલ આઉટ થશે અને અહીં 10⁻⁹ અને 10⁻12 ને અંશમાં લઈ જઈએ તો 10⁻12 થશે. માટે અહીં -9 + 12 is equal to 10⁻³ થયા. એટલા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થયું. તો અહીં જે ઓપ્શન છે તે ઓપ્શન ડી આપેલ છે, 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. અહીં એકમ મૂલ્ય સરખું છે પણ એકમ અહીં ખોટો છે, માટે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. માટે ક્વેશ્ચન 40 આન્સર ઇઝ ડી 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે MCQ 41. એક પોલા નળાકારમાં Q કુલમ વિદ્યુત ભાર રહેલો છે. જો વક્રાકાર સપાટી બી સાથે સંકળાયેલું ફ્લક્સ જો 5 વોલ્ટ ઇન્ટુ મીટર હોય તો સમતલ સપાટી એ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા વોલ્ટ ઇન્ટુ મીટર. હવે આ જે આકૃતિ આપેલ છે તેમાં નળાકારમાં Q જેટલો વીજભાર ઘેરાયેલો છે. અહીં આ 3 સપાટી સાથે ફ્લક્સ સંકળાયેલું હશે અને phi A કહી શકાય, અહીં phi B કહી શકાય અને phi C કહેવાશે. આ બે આડછેદ છે અને આ વક્ર સપાટી છે. હવે જો Q જેટલો વીજભાર નળાકાર વડે જો ઘેરાયેલો હોય તો નળાકારમાંથી પસાર થતું જે કુલ વિદ્યુત ફ્લક્સ એ ગૌસના નિયમ મુજબ phi is equal to Q divided by epsilon 0 થશે. પર અહીં જે કુલ વિદ્યુત ફ્લક્સ છે એ અહીં phi A પ્લસ phi B પ્લસ phi C થી બનેલું છે. માટે અહીં phi is equal to phi A પ્લસ phi B પ્લસ phi C લખી દઈએ
તો ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. પરંતુ અહીં ફાઈ એ અને ફાઈ બી ફાઈ સી બંનેના મૂલ્યો તો સેમ જ થવાના, માટે અહીં ફાઈ એ અને આ ફાઈ સી ની જગ્યા પર ફાઈ એ લખી દઈએ. તો અહીં 2 φ a આ એક અને આ એક એટલે બે 2 ટાઈમ્સ ફાઈ એ પ્લસ ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ આપેલા છે. આ જે બી વક્ર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ આપેલું જ છે, ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. માટે અહીં 2 ફાઈ એ ઇઝ ઇક્વલ ટુ અહીં ક્યુ બાય એપ્સિલોન 0 માઇનસ ફાઈ થશે. માટે ફાઈ એ ઇઝ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 માઇનસ ફાઈ થશે. તો આમ અહીં ફાઈ એ આ સમતલ સપાટી એ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ થયું, જે અહીં 1/2 ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 માઇનસ ફાઈ જેટલું છે, જે અહીં ઓપ્શન નંબર સી દર્શાવે છે. માટે આ MCQ નંબર 41 નો આન્સર એ સી 1/2 ક્યુ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 માઇનસ ફાઈ થશે. હવે MCQ 42, એક સમઘનની મધ્યમાં કેપિટલ ક્યુ માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે, તો તેની કોઈ પણ પૃષ્ઠમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા વોલ્ટ ઇન્ટુ મીટર. હવે આ જે સમઘન બતાવેલ છે કે જેના અંદર ક્યુ જેટલો વીજભાર છે, કેપિટલ ક્યુ માઇક્રોકુલમ જેટલો વીજભાર છે. હવે આ જે સમઘન છે એની 6 બાજુઓ છે. આ જે 6 સપાટીઓ છે એમાં દરેક સપાટીમાંથી બહાર આવતું જે વિદ્યુત ફ્લક્સ છે તે શોધવાનું છે. તો અહીં આ જે બંધ પૃષ્ઠ છે એના વડે ઘેરાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ પહેલા શોધી લઈએ. તો ગાઉસના નિયમ મુજબ આ સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ અહીં ફાઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ ઇન્ટુ 10⁻⁶, કારણ કે અહીં માઇક્રોકુલમ આપેલ છે એટલે ક્યુ ઇન્ટુ 10⁻⁶ બાય એપ્સિલોન 0 થશે. હવે આ જે સમઘનની 6 બાજુઓ છે, 6 પૃષ્ઠ છે, માટે દરેક પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિવાઇડેડ બાય 6 થશે. માટે 5/6 થયું. માટે ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 10⁻⁶ ડિવાઇડેડ બાય 6 એપ્સિલોન 0 વોલ્ટ ઇન્ટુ મીટર. અને એ જે ઓપ્શન છે એ અહીં એ આપેલ છે. માટે અહીં MCQ 42 આન્સર ઇઝ એ ક્યુ ઇન્ટુ 10⁻⁶ divided by 6 epsilon 0 volt into meter થશે.